ગોરીલા ભાગ બીજો. પહેલા ભાગમાં વસવેલિયા અમે ડિસ્કો કરતા હતા બહુ. ડિસ્કો કરતા કરતા ફટાફટ અમે નીકળી જતા ઘર બાજુ. ખરું વેલા હરાઈ ગયો નક પડે. પણ આમ તો હું બહુ મોડો હોય તો વાગવા હતા. હર્ષિત ને એની મમ્મી ભેગો હુડે ને ઓય ઓય હાબળો હા ઓય વીરગામ ચોન જાગ્યો થયું આંખમાં પાછો જાગ્યો બહુ ગાપ. આ બધું સુરત દાદાનું વાંક. થોડાક મોડા જાગતા હોય તો ફટાફટ નાઈને દઈ જતો રેડીને ખોલ્યું મોઢેથી લાલ પરીનું ઢાંકણું. પેલા નાખ્યો તમના ને પછી નાખ્યો મેં. હવે તમારે કરવી પડશે લાઈ નકલાવો 150 રૂપિયા. હવે સીધો તમને આ કપડામાં મળીશ ડિસ્કો કરતા સાંજે. મમ્મીને પેલા મૂકી આવ્યો હોટલ ને પછી આવ્યો ઘરે. ચશ્મા લેવા આવ્યો તો ઘરે ને લઈ લીધા. ચશ્મા ને લાવ્યો તો હોટલ થી ઘોડું. રામ સબરી જઈને બે હર્યો કાળું ને કાળું મારા માથે બાંધો મળ્યો ચોટ. મિત્રો સાચું કહેજો ચીવી લાગે કોમેન્ટ કરજો જરા. પોકી ગયા વરરાજાની ગાડી જોડે આગળ જતું હતું એમ કે ડીજે ચડી ગયો ઉપર ને કર્યો પછી ઘડીક તો મેં તો ડીજે ડ્રાઈવર ડીજે ના માલિક ને ઓપરેટર હતો તો ફૂલ મોજમાં. પણ આ વરરાજાએ તો એ ચીવી મોજ રેલો કાઢ્યો. ગાડીનો રેલો પગો ગળથર ગામમાં. અને વરરાજા અને વરરાજાની ફેમિલી આવી જતા ફૂલ મોજમાં. અને હું પણ આવી ગયો મોજમાં કારણ કે આવી જતા મારા ફોલોવર. મારો ભાઈ બ્લોગર ગયો તો બધે ચાલવાનો. ખાવામાં પેલો આઈ ગયા તા ખાવામાં હતું બધું સારું કાળિયા આને ચહીન વાટકી મોટી આઈ કરી લાયક શું લે. ખાઈને આઈ ગયા પાછા ગોરીલામ ના જોડે. પાછો ઘડીક ચડા ડીજે ઉપર. મારો કાળિયો રસ ચાચો પી ગયો લાગે. ચશ્મા દેખાડા રાતા ગોરીલા બની ગયો મારો ભાઈબંધ ના ગોરીલા જોડે કર્યો પછી ઘડી ગરબો. મજો આવી ગયો માર બેઠો. પછી એન્ટ્રી થઈ કરણભાઈ ના વાઈફ ની. આવું બધું જોઈને મારા કાળિયા મતો પૈન કાળ્યો કે હાલ ફટાફટ કરે. મજા નથી આયા.